તો રાજકોટમાં શાળાના 100 મીટર વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર મળ્યો છે। ત્યારે આ પરિપત્ર સામે શિક્ષક વર્ગમાં ભારે વિરોધ નોંધાયો છે। આ પરિપત્ર મુજબ શાળાના આચાર્યોને આ નિયમનું પાલન કરાવવા અને ભંગ થાય તો દંડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે, જેને લઈને શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે। તો શિક્ષણવિદ અને સામાજિક આગેવાન પુનિત સવાણીએ આ મુદ્દે જણાવ્યું છે કે શિક્ષકનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, દંડ વસૂલવાનું નહીં। તેમણે માંગ કરી છે કે આચાર્યોને દંડ કરવાની જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે। આ નિયમ અમલમાં મુકાતા શાળાના આચાર્યો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 6500થી વધુ શિક્ષકોમાં આ નિર્ણયને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શિક્ષક સંઘો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ કામગીરી પંચાયતના સંબંધિત વિભાગો, પોલીસ અથવા નશાબંધી વિભાગને સોંપવામાં આવે। તેઓનું કહેવું છે કે શિક્ષકો પર બિન શૈક્ષણિક કામગીરીનો ભાર મૂકવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ નકારાત્મક અસર પડી શકે છે। ત્યારે આ મુદ્દે શિક્ષક વર્ગે સરકાર સમક્ષ પરિપત્રમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે શાળાથી 100 મીટરની ત્રિજ્યામાં જો કોઈ દુકાનદાર તમાકુનું વેચાણ કરતા પકડાશે તો એમને દંડ કરવાની જવાબદારી છે એ શાળાના આચાર્યને સોંપવામાં આવી છે। જો આમાં શાળાના આચાર્ય કસૂરવાર ઠરશે કે ઓચિંતી સાહેબશ્રીની કઈ વિઝિટ થાય ત્યાર દરમિયાન જો એ પકડાય તો એના માટે આચાર્ય વિરુદ્ધ પણ શિક્ષાત્મક પગલાં લેવાની સાહેબે વાત કરી છે, જે ખરેખર અયોગ્ય છે। શિક્ષકનું મૂળભૂત કામ છે એ ભણાવવાનું છે। શાળાના કેમ્પસની બહાર જે કઈ વસ્તુઓ આ વેચાણ થઈ છે ખરેખર યોગ્ય નથી, અમે પણ સ્વીકારીએ છીએ કે ન વેચાવવું જોઈએ, પણ આ માટે એ બીજા સરકારશ્રીના બીજા ખાતાને પણ એ કામગીરી સોંપી શકે છે। પંચાયતના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, પોલીસ વિભાગ, નશાબંધી ખાતું, તો આ વિભાગને આ કામગીરી સોંપવામાં આવે તો એ ખૂબ સારી રીતે પાર પાડી શકે। અને જો શિક્ષકને આ જવાબદારી સોંપવામાં, આચાર્યને જવાબદારી સોંપવામાં આવે તો એનાથી શાળાનું કે વર્ગખંડનું છે એ શિક્ષણ કાર્ય પણ બગડશે। એટલો સમય છે એ આચાર્ય ગામ લોકોના દુકાનદાર સાથે સંઘર્ષમાં પણ એને ઉતરવું પડશે। સંઘર્ષ દરમિયાન કોઈ એવો કાયદાકીય ગૂંચવણ ઊભી થાય તો એના વિરુદ્ધ સામેના વ્યક્તિ ફરિયાદ પણ નોંધાવે તો કાયદાકીય ચુંગાલની અંદર જે મૂળભૂત કામ સિવાયની કામગીરીમાં આચાર્ય છે આ ઇતર પ્રવૃત્તિની અંદર જોડાઈ જશે, જેથી કરીને અંતે નુકસાન છે એ બાળકોને વર્ગખંડમાં થવાનું છે। તો અમારી વિનંતી છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને કે વહેલી તકે સાહેબશ્રી આ પરિપત્રને પરત ખેંચો, જેથી કરી અને રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકા અને 6000 શિક્ષકોની અંદર આ પરિપત્ર બાબતે ખૂબ જ રોષ લાગણી વ્યાપેલી છે, એને વહેલી તકે દૂર કરશો એવી અમારી અપેક્ષા છે।